કે જે સરકાર દ્વારા શિક્ષણમાં અસમાનતા છે, યોગ્ય અવસર મળતો નથી. આ બાબતે એક પણ ધારાસભ્ય, સાંસદ જે ઓબી સમાજમાંથી આવે છે, એસટી સમાજમાંથી આવે છે, ક્યારે પણ વિધાનસભાનું ટેબલ ખખડાવીને એવું કહ્યું નથી કે આ બંધારણમાં શિક્ષણમાં સમાનતા આપણને આપવામાં આવી છે અને આ દેશ બંધારણથી ચાલે છે. છતાં આ બાબતે આપણે વિચારવું પડશે. જો નહીં વિચારો તો પછી તમારે જ પ્રાઇવેટ કોલેજોમાં સારવાર માટે જવાનું છે અને ત્યાં તમને બિલ આવશે 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ. પછી સ્કેનર ફેરવો છો ને, દેવું કરીને ઘી પીવું એ આ સરકારની ખાસિયત છે. એટલે મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીને તાઇફાઓ કરવા, બરાબર, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા અને કમર કોની તોડવાની? સામાન્ય ગરીબ લોકોની. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ઓબીસી સમાજના હકોને લઈને ચિરાગ ઝાલાનો આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્યથી લઈને સાંસદ સભ્ય સુધી સૌને તેમણે સવાલોના ઘેરામાં લીધા છે. ચિરાગ ઝાલાએ વિડીયોના માધ્યમથી ઓબીસી સમાજના ધારાસભ્ય અને સાંસદ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ઓબીસી સમાજના ધારાસભ્ય અને સાંસદ શિક્ષણને લઈને વિધાનસભાનું ટેબલ ખખડાવીને એવું કહ્યું નથી કે આ બંધારણમાં શિક્ષણમાં સમાનતા આપણને આપવામાં આવી છે અને આ દેશના બંધારણથી ચાલે છે. છતાં બંધારણના વિપરીતના સત્તા પક્ષ અસમાનતા જેવું વર્તન કરે છે. આવા આક્ષેપો ચિરાગ ઝાલા દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે જ વિજય થાલાપતિને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તો આવો સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે. ખાસ 2 દિવસનો પ્રવાસ અને 2 દિવસના પ્રવાસમાં ઘણી બધી વાત જાણવા મળી અને જ્યારે પણ સમાજના લોકો આપણી સમક્ષ હોય છે અને જ્યારે આપણે તેને વાસ્તવિકતા રજૂ કરીએ છીએ તો ત્યારે ક્યારેક તેમનો કેવો પ્રત્યુત્તર આપને મળે છે તે પણ જાણવા મળ્યું કે અત્યાર સુધી જે પણ વાસ્તવિકતા આપણે સમાજ સમક્ષ મૂકીએ છીએ તો સમાજ એ વાતથી ખૂબ જ અજાણ હોય છે. જે બાબતો જાણવા લાયક છે, જે બાબતો અમને જાણવા મળી તેના બાબતે થોડીક આપણે ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ જે આજે જે ન્યૂઝ મળ્યા છે તો તે બાબતે પણ આપણે ચર્ચા કરશું. ખાસ જે 4 સ્થળે બોટાદ જિલ્લાનું બરવાડા હોય, ઉમરાળા તાલુકાનું રેવા, ધોરાજી અને ચોટીલા તાલુકાનું નારેરી ગામ, આ જે 4 સ્થળોએ કાર્યક્રમમાં મેં હાજરી આપી ત્યારબાદ અમને જે જાણવા મળ્યું તે વાત એ હતી કે અમે પૂછ્યું કે ભાઈ નીટની એક્ઝામ આપણા સમાજમાંથી જે વિદ્યાર્થીઓ આપેલી હોય તો એમાં કેટલા પરિવારો છે, તો અહીંયા હાથ ધર કરો. બરવાડાની મીટિંગમાંથી કોઈ ના મળ્યું, રેવા ગામની મીટિંગમાંથી ના મળ્યું, માત્ર નારેરી ગામમાંથી એક પરિવાર અને ધોરાજી તાલુકામાં એટલા લોકો કાર્યક્રમમાં હાજર હતા છતાં આખા ધોરાજી તાલુકામાંથી માત્ર એક વ્યક્તિની આંગળી અધર હતી કે મારો દીકરો જે નીટની એક્ઝામ આપેલી છે. એટલે વિચાર કરો, આપણે શિક્ષણના મોટા મોટા બણગા મારીએ છીએ પણ મેડિકલ ક્ષેત્રમાં આપણા સમાજના કેટલા યુવાનો કે યુવતીઓ જઈ રહ્યા છે. એટલે બહુ દુઃખદ અને ચિંતાનો વિષય છે આપણા સમાજ માટે કે મેડિકલ ક્ષેત્રમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જાય છે. ઘણા ઓછા વિદ્યાર્થીઓ સાયન્સ રાખે છે અને મેડિકલ ક્ષેત્ર તરફ ઓછા જાય છે. એનું મુખ્ય કારણ એ કે જે સરકાર દ્વારા શિક્ષણમાં અસમાનતા છે, યોગ્ય અવસર મળતો નથી. એનું જે તારણ કાઢ્યું આપણે તો નીટમાં સારા માર્ક આવ્યા હોય અને કદાચ સરકારી કોલેજમાં વારો ના આવે અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાનું થાય તો આજે આ ગુજરાતમાં માત્ર 4
કોલેજો જ સરકારી છે, 36 કોલેજો પ્રાઇવેટ છે. અને MBBS થવા માટે, BHMS થવા માટે તમારે 50 લાખ થી 1 કરોડ રૂપિયો હોય તો તમારા બાળકને તમે MBBS ડોક્ટર બનાવી શકો, બાકી નહીં. એટલે આપણા સમાજમાં ઘણા પરિવારો એવા હશે કે પોતાના દીકરાને મેડિકલ ક્ષેત્રમાં મોકલવો છે, પણ તેની પોઝિશન નથી. કે પછી સ્કૂલ કોલેજોની ફીની વાત હોય કે ટ્યુશન ક્લાસીસ માટેની ફીની વાત હોય, પોતે આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે પોતાના બાળકોને મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર બનાવવા માટે આગળ ધકેલી શકે. એટલે આ જે મૂળ કારણ રહ્યું છે. હાલ કાલે તમે જે વિડીયો જોયો, પાલિતાણા તાલુકાના યુવા કોળી એકતા સંગઠનના પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલનો, મને 4 દિવસ પહેલા મને તે ભાઈનું નામ મને ભૂલાઈ ગયું, તેની દીકરીને MBBS ચાલુ છે, છેલ્લા વર્ષમાં છે, અને તેને 20 લાખ રૂપિયા ફીની જરૂર હતી અને તેના માટે બોજાની જરૂર હતી. 7/12 નો કોઈ બોજા તરીકે તેને જરૂરિયાત હતી. ત્યારે અમારા પ્રમુખ શ્રી રાઘવભાઈ ગોહિલ પાસે તેમનો કોન્ટેક્ટ કરાવ્યો અને હાલ તેનું કામ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે દીકરી તો છેલ્લા વર્ષમાં છે અને ત્યારે એને 20 લાખ રૂપિયાની જરૂર છે. એટલે વિચાર કરો, આજે ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડે તો આપણા સમુદાયમાં સૌથી વધારે લોકો મજૂરી કામ સાથે સંકળાયેલા છે, તો એ લોકો પોતાના બાળકને કઈ રીતે ડોક્ટર બનાવી શકશે? આ નરી વાસ્તવિકતા છે. આ બાબતે એક પણ ધારાસભ્ય, સાંસદ જે OBC સમાજમાંથી આવે છે, SC/ST સમાજમાંથી આવે છે, ક્યારે પણ વિધાનસભાનું ટેબલ ખખડાવીને એવું કહ્યું નથી કે આ બંધારણમાં શિક્ષણમાં સમાનતા આપણને આપવામાં આવી છે અને આ દેશ બંધારણથી ચાલે છે, છતાં બંધારણને વિપરીત સત્તા પક્ષ અસમાનતા જેવું વર્તન કરી રહી છે. પ્રાઇવેટ સ્કૂલ કોલેજોના ઢગલા કરી દીધા, જ્યારે સામાન્ય ગરીબ વર્ગના બાળકો શિક્ષિત હોવા છતાં, યોગ્ય પોતાનામાં ટેલેન્ટ હોવા છતાં મેડિકલ ક્ષેત્રમાં જઈ શકતા નથી. આપણા સમાજની કરુણતા છે. આ બાબતે આપણે વિચારવું પડશે. જો નહીં વિચારો તો પછી તમારે જ પ્રાઇવેટ કોલેજોમાં સારવાર માટે જવાનું છે અને ત્યાં તમને બિલ આવશે 3 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ. પછી સ્કેનર ફેરવો છો ને કે ફલાણો વ્યક્તિ છે, ફલાણી મહિલા છે, આપણા સમાજની પરિસ્થિતિ બહુ વીક છે, તો યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે અર્પણ કરો તો કોકનો જીવ બચી જાય. માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે આપણે જ માનવ સેવા કરવાની. ટેક્સ તો આપણે ચૂકવીએ છીએ, છતાં પણ યોગ્ય અવસર શિક્ષણમાં આપણે મળતો નથી. શિક્ષણ અને આરોગ્ય દરેકને એક સમાન, ઉત્તમ, મફત મળી રહે તેની જવાબદારી કોઈ બી સરકારની હોય છે, પણ આ બાબતે કોઈ ધ્યાન આપશે નહીં. દેવું કરીને ઘી પીવું એ આ સરકારની ખાસિયત છે. એટલે મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીને તાઇફાઓ કરવા, બરાબર, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા, અને કમર કોની તોડવાની? સામાન્ય ગરીબ લોકોની. એટલે આ બાબતે સમાજના લોકોએ વિચારવાની જરૂર છે. અને આ માટે સત્તા ઉપર જ્યાં સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવશે નહીં. હવે આજે જે ન્યૂઝ આવ્યા છે તે બાબતે જે ચર્ચા કરવાની હતી, ન્યૂઝ તો ઘણા બધા છે, પણ જે એક ન્યૂઝ જે મને ખૂબ જ સરસ લાગ્યા અને સત્તાની તાકાત શું હોય તે હું તમને કહેવા માંગુ. તામિલનાડુમાં મુખ્યમંત્રી વિજય થલપતિ જે અભિનેતામાંથી નેતા બન્યા, મુખ્યમંત્રી બન્યા, અને જે 2-3 દિવસમાં સોશિયલ મીડિયામાં જે તમે ન્યૂઝ જોયા છે કે એક નાબાલિગ દીકરીનો રેપ થાય છે અને તેના પ્રેસ કોન્ફરન્સમાં IAS IPS અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ લેવા બેસે છે 3,
અને તે હસી મજાક ઠઠા ઠીસ્કરી કરે છે, જે ખરેખર નિંદાને પાત્ર છે. અને તે જોઈ ત્યાંના મુખ્યમંત્રી એક નિર્ણય લીધો અને આ 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિચાર કરો, આઈપીએસ કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા, જેમણે હાસ્યાસ્પદ બને માનવ સમાજને શર્મનાક થાય તેવી ઘટના નું ઉદ્બોધન જેને કર્યું છે. આ ઘટના જે આખા માનવ સમાજ માટે શર્મનાક કહેવાય, તે ઘટનાને જોઈને ત્યાંના મુખ્યમંત્રીએ 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. આ છે સત્તાની તાકાત, આ છે મુખ્યમંત્રીની તાકાત. હવે આપણે શું થાય છે ગુજરાતમાં, એ હું તમને વાત કરું. આપણે થાય છે એવું કે જે પેપર લીક કરે છે, અને પેપર લીકનો જે આરોપી તરીકે જેનું નામ આવે છે, તેવા વ્યક્તિને સત્તા પક્ષ અને ભાજપ વાળા પ્રમુખ કે સારા હોદ્દા આપી દે છે. આ વાસ્તવિકતા છે અને હાલ હમણાં જ બન્યું છે આ ગુજરાતમાં. તમે તપાસ કરી લેજો. જેની માત્ર અસંખ્ય સમજી લો 150 ગુના છે, એ આ સત્તા પક્ષનો અધ્યક્ષ પણ બની જાય. જેને આ ગુજરાતમાંથી તડી પાર કરવામાં આવે એવો વ્યક્તિ આખા દેશનો ગૃહમંત્રી બની જાય. જેના ઉપર રાજદ્રોહના ગુના દાખલ થયા હોય કે આ દેશમાં રહેવા લાયક નથી, દેશને નુકસાનકારક છે, એ રાજદ્રોહનો ગુનો જેના ઉપર, જે વ્યક્તિ ઉપર લાગુ થાય, એવા વ્યક્તિને ભાજપમાં એન્ટ્રી મળે છે, ધારાસભ્યની ટિકિટ મળે છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પણ આવે છે. ચાલો એ બધી વાત જવા દો, આપણે આપણી જ વાત કરી લઈએ, આપણા સમાજની. તો આપણા સમાજ ઉપર ઘણી વખત એવું બન્યું છે કે આઈપીએસ કક્ષા ના દરજ્જાના કોઈ અધિકારીએ ટોળું કાબુ કરવા માટે આદેશ આપ્યો કે જાઓ મારી તોડી નાખો, તમે જાઓ. કરડા કાંડ જે બોટાદમાં થયો, હળવદમાં, તો ત્યાં તમે જોઈ લ્યો, નિર્દોષ લોકોને બેફામ ઢોર મારવામાં આવ્યા. ઘરમાં જે સૂતા હતા તેને માર્યા, જે લોકો ઘંટીમાં હીરા ગણતા હતા તેને માર્યા, જે મહેમાન તરીકે કોઈના ઘરે આવ્યા હતા તેને પણ ઠોકવામાં આવ્યા, જે લોકો બીમાર હતા, ખાટલામાં સૂતા હતા તેને પણ મારવામાં આવ્યા, જે લોકો નાની ઉંમરના બાળકો હતા તેને પણ હાથમાં ફ્રેક્ચર થયું. તો તે આઈપીએસ અધિકારીઓનું આપણે શું બગાડી લીધું અને તેના ઉપર શું એક્શન લેવામાં આવી? તો કે કાંઈ નહીં. તમે જાઓ વિશ્યામાં, તો વિશ્યામાં તમે જે ફૂટેજ જોયા હશે કે પોલીસ વાળા થોડું કાબુ નહોતા કરતા, પણ પોલીસ વાળા પથ્થરા ઉચકીને લોકો ઉપર ઘા કરતા હતા. હવે આ પથ્થરો કોઈના માથામાં આવ્યો હોત, કોઈના આંખમાં આવ્યો હોત તો આંખ ફૂટી જાત, એક અંગ ખોટું થઈ જાત. કોઈના માથામાં લાગ્યો હોત અને હેમરેજ થઈ જાય તો માણસ ફેલ થઈ જાત. કોકના હાથમાં લાગ્યા હોત, કોકના પગમાં લાગ્યા હોત, કોક પડીને પડી ગયા હોત, ફ્રેક્ચર થઈ જાત, અપંગ બની જાત. આવા ઘણા બધા તમે તારણો કાઢી શકો. તો જે લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે, ખોટા ગુના દાખલ થયા છે, આ વિષયમાં જે પોલીસ કર્મીઓ છૂટા પથ્થરના ઘા કર્યા છે, તો આ અધિકારીઓ ઉપર શું એક્શન લેવામાં આવી? અને આપણે તેનું સૌથી વધારે મત હોવા છતાં આપણે શું એનું બગાડી લીધું? તો કે કાંઈ નહીં, ઝીરો. તે જ રીતે તમે મહુવામાં તમે જોઈ લ્યો, તો મહુવામાં કોળી સમાજની 60, 65, 70 વર્ષની વૃદ્ધ મહિલાઓને એવા ઢોર મારવામાં આવ્યા છે, જેના ચામડીનો કલર હોય ને એ કાળો કરી દીધો. આવી રીતે ઢોર મારવામાં
આવ્યો છે અને પોલીસ દમન કરવામાં આવ્યું છે, તો આપણે તે ઘટનામાં પણ પોલીસ અધિકારીઓનું શું બગાડી લીધું? આવી ઘણી બધી ઘટનાઓ બની છે. આજે પણ આપણા જ સમુદાયના જે લોકો પીડિત છે, આજે પણ કેટલા વર્ષોથી આ તારીખો ઉપર તારીખો ભરે છે, પણ એ અધિકારીઓનું આપણે કઈ બગાડી લીધું નથી. તમે તાજેતરની જ ઘટના તમે જોઈ લ્યો. જે બગદાણામાં જે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના બની, પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવી અને તાત્કાલિક સીધું નિવેદન આપવામાં આવી દીધું કે આ નિવેદનમાં ફલાણા વ્યક્તિનો કોઈ હાથ નથી. પીઆઈ તો ઠીક, એસપી મેડમે પણ તરત નિવેદન આપી દીધું, છતાં આજે એસપી મેડમ તે જ જગ્યાએ પાછા નોકરી અને પોતાની ફરજ બજાવે છે. જે અધિકારીઓના લીધે આપણે મહિનો દોઢ મહિનો રોડ ઉપર દોડવાનું, સમય શક્તિ પૈસાનો વેડફાટ કરીને સમાજના ન્યાય માટે દોડધામ કરવાની, છતાં રિઝલ્ટ ઝીરો. તો જે અધિકારીઓ દ્વારા આપણે એટલો ભોગ બનીએ છીએ, જેના કારણે આખા ગુજરાતની કાયદો વ્યવસ્થા અસ્મિતા ઉપર સવાલો ઉભા થાય છે, છતાં તે અધિકારીઓનું આપણે કંઈ બગાડી શકતા નથી. આનું માત્ર ને માત્ર કારણ એ છે કે આપણે રાજા નથી, અને જેનો રાજા હોય ને તેની પ્રજા સુખી હોય. જેનો રાજા હોય તેની બહેન દીકરીઓ પર અત્યાચારો થતા નથી. કોળી સમાજ, ઓબી સમાજની સૌથી વધારે વસ્તી હોવા છતાં ખુલ્લેઆમ તેની બહેન દીકરીને ખુલ્લેઆમ ધોકા પડે છે. 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવે છે, કોઈ પણ જાતનું રિઝલ્ટ મળતું નથી. એટલે જ ગામે ગામ, દરેક તાલુકા અને જિલ્લાઓમાં જઈને અમે બરાડા પાડીને એમ કહીએ છીએ કે સૌથી વધારે મત જો આ કોળી, ઠાકોર, ઓબી સમાજના હોય તો શા માટે આપણે સત્તા ઉપર કબજો ના કરી શકીએ ભાઈ? શા માટે આપણે સત્તા ઉપર કબજો ના કરી શકીએ? સત્તાની તાકાત તમે જોઈ ને. તમે દરરોજ વિજય થલપતિ એ જે નિર્ણયો લીધા છે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવ છો. ખેડૂતોના બેવા માફ કરવામાં આવ્યા, બેરોજગારોને મહિને અમુક રકમ આપવામાં આવી, ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવ્યા, ઘણી બધી યોજનાઓ તેને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ જાહેર કરવામાં આવી. આજે આપણે ન્યાય અને પોતાના અધિકારો માટે ભીખ માંગવી પડે છે. વસ્તીના આધારે આપણે આરક્ષણ આપવામાં નથી આવતું. 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી નથી થતી. દરેક ભરતી હોય તો માત્ર 20%, 21%, 22%, કોક જગ્યાએ 15, 14, 70%ની જગ્યાએ ભરતી થાય છે. કોણ અવાજ ઉઠાવવાનું છે? ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયા જોઈએ. એટલે આ બધી બાબતો તર્ક સાથે આગળ વધવું પડે. જે નેતાઓને આપણે ચૂંટાઈને મોકલા છે એ નેતાઓએ પોતાના ઘર ભરવા માટે, માત્ર તાઇફાઓ કરવા માટે, ગાડીમાં ફરવાના સીન સપાટા મારવા માટે જ સમાજના મતો લીધા હોય એવું મને. માત્ર ને માત્ર સમાજના મત લેવા, પણ સમાજના હક અધિકારો માટે 2 શબ્દ પણ વિધાનસભામાં અવાજ ઉઠાવવો નહીં. એટલે આ કરુણતા છે આપણા સમાજની, અને સમાજ પોતાના મતની કિંમત સમજતો નથી. એને કારણે તમારે આ બધી ઘટનાઓનો ભોગ બનવો પડે છે. વાત થાય છે એવી કે એક કહેવત છે ને कि हमारी हालत बंदरे में पिंजरे में बंद मुर्गों की तरह है, जिसकी बारी आती है वही चिल्लाता है. એટલે આપણા સમાજમાં થાય છે એવું કે જેને તકલીફ પડે, જેને અન્યાયનો ભોગ બનવો પડે તે બરાડા નાખે અને બીજા બધા મૌન બનીને જોતા હોય. એટલે કસાઈ જયારે મુરગીને હલાલ કરે ને એ પેલા કસાઈ મુરગીને દાણા નાખે. એટલે મુરગીને ખબર નથી પડતી કે હમણાં મારો વારો છે કપાવાનો, પણ એ પોતાને મશગુલ હોય દાણા ખાવામાં. પણ જયારે વારો આવે ને ત્યારે
કાંવકારા નાખે. એટલે આપણી હાલત જ આવી છે. એટલે ભાજપના રાજમાં વિરોધ પક્ષ નબળો છે એટલે તમારે અન્યાય અને અત્યાચારનો ભોગ બનવો પડે છે. ખુલ્લેઆમ શૈક્ષણિક અધિકારો માટે વિરોધ પક્ષ અવાજ નથી ઉઠાવતી. ખુલ્લેઆમ ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે ભાગીદારી મળે તેના માટે ખુલીને મેદાનમાં નથી આવતી. આઝાદીના 76 વર્ષ પછી પણ જેના મતો નથી તે 8 વખત 6 વખત મુખ્યમંત્રી બની ગયા. અને આપણી 35% વસ્તી 60% ઓબીસી સમાજની વસ્તી છતાં પણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે કોઈ પાર્ટીનો અધ્યક્ષ, સત્તા પક્ષનો સારા કેબિનેટના ખાતા, નાણામંત્રી, શિક્ષણ મંત્રી બનાવવામાં નથી આવતા. બનાવવામાં આવે છે માત્ર પેજ પ્રમુખો. જે તાલુકામાં સૌથી વધારે તમે ચૂંટાઈને ટિકિટ લઈ આવ્યા છો ત્યાં પણ તમને તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા નથી, જિલ્લા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા નથી. એટલે આ વાસ્તવિકતા છે. સમજો સત્તાની તાકાત શું હોય છે. એટલે આ નરી વાસ્તવિકતા છે. ન્યાય જોતો હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડે. જે યુવા કોળી એકતા સંગઠનના લોગામાં લખેલું છે, શાસક સમાજનું નિર્માણ. યુદ્ધ એ જ કલ્યાણ કરતા સત્તા એ જ કલ્યાણ. આ પેનની જે તાકાત છે તે કંઈક અલગ છે. આપણા સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને અને જો સમાનતાવાદી મુખ્યમંત્રી હોય તો કોઈને પોતાના હક અધિકારો માટે ભીખ માંગવી ના પડે. માગ્યા પેલા મળી જાય. પણ મુખ્યમંત્રી એવો હોવો જોઈએ કે જે બંધારણમાં જે આપેલું છે, બંધારણમાં જે કહેલું છે તે પ્રમાણે વર્તન કરે અને તે પ્રમાણે હક અને અધિકારો દરેક સમાજને યોગ્ય અવસર અને યોગ્ય સમાનતા મળે તે બાબતે નિર્ણયો લે. આ છે આજની જે વાત હું તમને કરવા માંગતો હતો. તે જો વાતમાં કાંઈક ને કાંઈક સત્યતા અને નરી વાસ્તવિકતા તમને લાગતી હોય તો અન્ય લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. અને તમારા જે પણ કઈ વિચારો હોય તે કોમેન્ટના માધ્યમથી તમે જણાવજો. બાકી આપણે જેની પાછળ પછેડિયું પાયથરી છે ને એ બધા માયકાંગલાઓ છે. માત્ર ને માત્ર તેમને પક્ષોનો પ્રોટોકોલ નડે છે અને આ લોકોના પ્રોટોકોલને લીધે આપણા સમાજની મેથી મરાય છે, આપણા સમાજના બાળકોની નોકરીઓ ખવાય છે, આપણા સમાજના બાળકો ડોક્ટર નથી બની શકતા, આપણા સમાજના બાળકો આઈએસ આઈપીએસ અધિકારીઓ નથી બની શકતા. ગૌણ સેવા આયોગ પસંદગીમાં મૌખિક ઇન્ટરવ્યુમાં આપણા બાળકોને જે અન્યાય થાય છે તે બાબતે પણ આ એક પણ ટણપાઓ અવાજ ઉઠાવી શકતા નથી. એટલે ચિરાગ ઝાલાને વારંવાર આવી લાઈવના માધ્યમથી એક ને એક વાતનું રટણ કરવું પડે છે અને અઠવાડિયે 15 દિવસે 2-3 દિવસ અન્ય ગામો અને તાલુકામાં જઈને લોકોને વાસ્તવિક જાગૃત કરવા માટેની જહેમત ઉઠાવવી પડે છે. કેમ કે અમે જે સમાજમાં જન્મ લીધો છે તે સમાજની વેદના અમે જોઈ શકતા નથી અને આ વેદના અમારાથી સહન નથી થતી. એટલા માટે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે અમે ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોને જગાડી રહ્યા છે. તમે સુઈ જશો તો પણ પાણીની ડોલ નાખી તમને જગાડવા માટેનો વારંવાર પ્રયત્ન કરશું. ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ઓબી સમાજ. આભાર. ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.